આપણે ગયો બાદના રાડા ખાધી થી એમ વી ઇમ્પા અને કુવાળના ઢગલા. તો કદાચ મારે આવવાનું થશે તો આપણે વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગયો સરવા માટે. જોઈ શકો છો આપણે ગયો બધી હાલી આવે છે અને આજે કિરણભાઈ નથી, હમણાં આવશે ઘડીક રહી. અત્યારે આપણે જઈએ છીએ બાજરીને ઊભા રાડા હતા ઈવડાઈ ખેતરમાં, રાડા બાડા ખાહે વખત કરશે કારણ કે બીજી ક્યાંય વખત કરે એવું છે ને. 11 થઈ જાય તો આવશું આપણે ઘર તરફ. તો અત્યારે જો આપણે ગયો બધી હાલી આવે. અરે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જે રાડામાં, ત્યાં અત્યારે લોટરી હાલે છે. તો હવે આપણો વખત થઈ જાય ઘણું એવું બધું છે. ત્યાં જઈને જોઈ જો આપણી ગયો હાલી આવે છે. બીજે ક્યાંય વખત થાય એવું છે નહીં ઊભા રહે એવું, કારણ કે અત્યારે બીજી જમીનો તૈયાર થવા મળી. હવે ગાઉને ગોવાળાને બધાને માથાકૂટ વાળું છે ત્યાં ઊભા રાખવા એવું બધું છે. હવે થોડાક દિવસોમાં આખો દી નિર્વહન થાય, કારણ કે બીજી લઈ ક્યાં જવા, સાહ બીજે પાડી દે, જમીન તૈયાર થઈ જાય બીજી, પછી ઊભા ક્યાંય રખાય એવું ન રહે. તો અત્યારે આપણે અહીંયા જઈશું ગયા જઈને એક ફેરો ગયો છે, ફોન આવ્યો હતો લોટરી હાલે છે એમ. તો આપણે જઈએ 11 વાગી જાય ઘણું એવું છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાજરીના ઊભા રાડા છે એમાં, ને જોઈ શકો છો આમાં ઊભા રાડા છે એમાં આપણી ગાયો અત્યારે સરે છે. હજી એટલાકમાં ઊભા રાડા છે 4 વીઘામાં. ઓલપા લોટરી હાલે છે પણ પહેલાં હાકી જ નાખેલું હતું એમાં હાકે છે અત્યારે. તો આપણે તો વખત થઈ જાય છે જો અત્યારે. પહેલાં તો આવીને તો હજી સરતા નથી, હમણાં વેરાઈ જાય પછી સરી છે. તો આપણે અત્યારે વાગી ચૂક્યા છે 8:30. હજી સરવા દઈશું આપણે 11 સુધી અને પછી આપણે ગાય લઈને વહી જઈશું ઘર તરફ. અત્યારે આપણે ગાયો જોઈ શકો છો તમે, વેરાઈને પોળી ગઈ છે બધી, રાડા ખાય છે અને આમ હાલે છે હજી. અને 9:30 જેવું થઈ ગયું છે. તો હજી આપણે આમાં વખત થઈ જાય છે એવું લાગે છે. 11 વાગી જાય એટલે ઘણું પછી વહી જઈએ આપણે વાડે, અને બહુ પછી આપણે નીરી દેવાની છે. અત્યારે આપણે ગયો બાદના રાડા ખાધી થી એમ વી ઇમ્પા અને કુવાળના ઢગલા છે ત્યાં ખાવા મળે. જો ઢુહાના કુવાળના ઢગલા છે એમાં બધી. તો મિત્રો અત્યારે પછી ચૂક્યા છે બપોરના 11 અને આપણે નીકળી ગયા છીએ ગાયને લઈને વેડા તરફ. તો જોઈ શકો છો આપણે ગાયો હાલી આવે છે, કાંક એમ પા કેડિયું મને કાંક ઉપર ને આમ હાલી આવે હાડે દે. આગળ જાય છે કવલાના ઢોર, મોટા પા પાછળ છે. અને 11 થઈ જશે, અહીંથી 15-20 મિનિટનો રસ્તો છે. આપણે 11:30 ઉપર થાય તો આપણે પહોંચી જઈશું એવડે ગાયોને પાણી પાઈને આપણે ગાયો બેહારવા વહી જઈશું અને 3:30 સુધી બેહવા દઈને પછી વહી જઈશું આપણે ઘર તરફ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવડે ને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. તો પાણી પી રહે પછી આપણે વહી જઈશું ગાયને લઈને બેહારવા માટે. અને અત્યારે વહી ચૂક્યા છે 11:30 થયા છે. તો ધીમે ધીમે વહી જઈશું આપણે ગાયને બેહારવા માટે અને 3:30 સુધી બેહવા દઈને પછી આપણે જઈશું ગાયને ઘરે નીણ ખવડાવવા માટે. ગાયને હવે પાણી પાઈ દીધું છે ને પાણી પાઈને અત્યારે નીકળી ગયા છીએ આપણે ગાયને બેહારવા માટે. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે પાણી પી. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયને બેહારવા માટે ને વાગી ચૂક્યા છે 11:15 થવા આવ્યા છે. તો અત્યારથી આપણે ગાયને બેહારી દઈશું તે 3:30 સુધી બેહવા દઈને આપણે આવી ગયા છીએ ગાયને બેહારવીશું ત્યાં. ને જોઈ શકો છો અહીંયા ગૌ ઊભી રહી ગઈ છે ને આમથી ગાયો આપણે હાલી આવે છે. તો આ સિંહો છે, ઓલપા સિંહો છે, બીજી સિંહો છે ફરતો અંદર કાઈટમાં જાય. તો અહીંને આપણે ગાયો બેહવા દઈશું ને અત્યારે વહી ચૂક્યા છે 11:15. આપણે ગાયોને બેહવા દઈશું 3:30 સુધી. અને નક્કી નહીં પાછું મારું કે હું અહીંયા આવીશ પાછો ખાઈ પીને, કારણ કે આજ તો થોડુંક ગરમી વધશે એટલે માથું થોડુંક સડ્યું છે. તો એ ગેરંટી નહીં, કદાચ 1 વાગ્યા વરો પાછો આવું છે અને નહીં આવું. મારા હાગડીને કહી દઈશ કે તું વિવો જજે ત્યાં, હું જઈશ નહીં, તું ડાયરેક્ટ ગાઉ લઈને વી આવી જાય 3:30 ઘરે. આપણે ઘરે ગાયોને નિરણ નાખીને તૈયાર રાખશું. તો એવું કંઈક વિચાર છે, પછી આગળ જોયું જાય. તો કદાચ મારે આવવાનું થશે તો આપણે 3:30 અહીંથી ગાયો લઈને હું વિયો જઈશ. ને પછી મારો હાગડી આવશે તો મારે આવવું નથી, કારણ કે ગરમી દવડી છે અને એમાંય તેને માથું થોડું દુખે છે. મિત્રો 1 વાગી જશે ને હું આવી જઈશું ગાયો પાસે ને જોઈ શકો છો આપણી ગાયો બધી બેસી ગઈ છે, કાંઈક એમ્પા બેસી ગઈ છે. તો અત્યારે આપણી ગાયો બેસી ગઈ છે ને 1 વાગી જશે ને હજી આપણે 3-3:30 સુધી બેહવા દઈને પછી આપણે ઘરે લઈને વયા જઈશું ગાયોને, કારણ કે આપણે 3 દિવસથી નિરણ નાખવી છે અને હવે સતત નાખવાની જ રહેશે બપોર પછી. અને થોડાક દિવસોમાં તે 2-5 દિવસની અંદર જ તે આપણે આખો દી નિરણ નીરવી પડશે, જ્યાં સુધી વરસાદ આવે અને લીલું ખડ થાય. હજી 1-1.5 મહિનો એક જ ધારું નીરવાનું રહેશે એવું છે.
મિત્રો અત્યારે વાગી શીખ્યા છે બપોરના 3:30 અને આપણે જવાનું છે ગાયો લઈને ઘરે. પહેલા જવાનું છે આપણે એવેડે જેવું પાણી પીહે ગાવું અને પછી વહી જઈશું આપણે વાડામાં ગાયોને નિરણ નીરેલી છે ને આપણે નિરણ ખવડાવવાની છે ગાયોને. અને અત્યારે જો ગાયો આપણી બધી તૈયાર થઈ ગઈ છે, ઊભી થઈ ગઈ છે ઘરે જોવા માટે, નિરણ ખાવા માટે તો કમ્પ્લીટ છે. તો હવે આપણે જવા દઈશું. મિત્રો અત્યારે વાગી શીખ્યા છે બપોરના 3:30 અને આપણે જઈ રહ્યા છીએ ઘરે ગાયોને નિરણ ખવડાવવા માટે. પહેલા જઈશું આપણે એવેડે ને ગાયોને પાણી પાઈ દેવી, પછી પાછા ને વહી જઈશું આપણે વાડે ગાયો નિરણ નીરેલી હોય તો ઠીક છે ને નીરાવશું અને પછી આપણે ગાયોને એમાં નિરણ ખાવા દઈશું તે 5:15 સુધી. પછી આપણે ગાયોને પાછું પાણી પાઈ આવશું. એવું બધું છે. અને અત્યારે ગૌ આપણે હલી આવે બધી જો તો 3:30 થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છીએ આપણે. ગાયનું ઉતાવળ થઈ ગઈ ફૂલ, કારણ કે સવારના બાજીને રાડામાં હતા. આપણે આવી ગયા છીએ અત્યારે વેડને જોઈ શકો છો. આપણી ગાયો આમથી હાલી આવે છે અને પાણી પીતી રહી છે. જેને તરસ લાગી છે એ બબે ઘૂંટિયા ભરશે. બાકી આમથી હાલી આવે છે ને આપણે પછી પાણી પાઈને વહી જઈશું વાડા તરફ. તો અત્યારે આપણે એવેડેથી જઈ રહ્યા છીએ આપણા વાડા તરફ અને જોઈ શકો છો આપણી ગાયો આવે છે. ગાય ઘા ફૂલ ભૂખ લાગી એવું લાગે, નીણ ખવડાવવા લઈ જઈએ છીએ અત્યારે. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડે અને જોઈ શકો છો ગાયોને નિરણ નાખી દીધી છે ને ગાયો આપણે નિરણ ખાઈ રહી છે. તો આપણે ગાયોને નિરણ ખાવા દઈશું 5:15 સુધી અને ખાઈ જાય પછી આપણે ગાયોને લઈને વહી જઈશું વાડે, ત્યાં સુધી ખાવા દઈએ. તો જોઈ શકો છો ઓલપાઈ નાખી છે ને આ બધું નાખી છે. એમ કરીને આપણે 12-13 પોળા કાપી નાખી દીધા છે. તો અત્યારે ગાયો ખાય છે, શાંતિથી ખાવા દેવી. પછી વહી જઈશું આપણે ગાયોને લઈને પાણી પાવા માટે અને ત્યાં સુધી આપણે શાંતિથી દઈએ. અત્યારે વહી શીખ્યા છે સાંજના 5:15 અને આપણે જઈ રહ્યા છીએ ગાયોને લઈને એવેડા તરફ. તો જોઈ શકો છો આપણે ગાયો હાલી આવે છે મધરી કારણ કે તરીસ નહીં લાગી હોય ફૂલ. તો ધીમે ધીમે આપણે જવા દેવી એવેડા બાજુ અને પાણી પાઈ દેવી, કેવું પાણી પીવે. આપણે આવી જઈશું એવેડા અને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે. પાણી પાઈને આપણે વહી જવા દેવી વાડા તરફ. હા મિત્રો આપણે ગાયને લઈને આવ્યા છીએ વાડે અને જોઈ શકો છો આમાં બધી કોક રાડા પીડ્યા છે આમ છે. તો અત્યારે ઘડીક આપણે રાડા ખાવા દઈએ, 5:30 થયા છે તો અડધી કલાક રાડા ખાવા દઈએ પછી આપણે ગાયને બાંધી દઈશું. અત્યારે ભાઈ શીખ્યા છે અને જોઈ શકો છો આપણી ગાયો બેસી ગઈ છે. એમ પાઈ એક ગાય બેસી ગઈ છે. તો હવે આપણે ગાયને બાંધી દેવી અને 6 વાગી જશે એટલે અડધી કલાકમાં આપણે પછી ગાઉ દોવાનું ચાલુ કરી નાખવી. તો ગાઉ દોવાઈ જાય પછી આપણે દરરોજની જેમ ગાયને નિરણ નાખી દઈશું. તો અત્યારે આપણે ગાયને બીજીને બાંધી દીધી છે વાડામાં અને હવે બકરા આવવાની તૈયારી છે ફૂલ. તો હવે આપણે ગાયને બાંધી દીધી છે, હમણાં બકરા આવશે. હમણાં આપણે 15-20 મિનિટ પછી ગાઉ દોવાનું ચાલુ કરી નાખશું દરરોજની જેમ, પહેલી ઓલી બીજી ત્રીજી અને ચોથી આવડિયા. તો એ રીતે આપણે ગૌ ધોઈ નાખશું અને પછી ગૌને નિરણ નાખી દઈશું. તો અત્યારે મિત્રો આપણે ગાયો ધોઈ લીધી છે અને જોઈ શકો છો લીલી કડપ નાખી દીધી છે દૂધની ગૌને. દૂધની ગૌ 4 છે, 4 ને લીલી કડપ નાખી દીધી છે અને પાકડ ગૌને સૂકી કડપ નાખવાની છે અત્યારે બાકી છે. મિત્રો આપણે દૂધની ગાઉન નીરીને પછી પાકડી ગાઉન નીરી દીધું હતું પણ આપણે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું હતું, જોઈ શકો છો. અને અત્યારે આપણે જાવ ઉપર મિની બ્લોગ અપલોડ કરતા હતા આ વિડીયો ઉતારવાનો તો ઉતારી નાખી દીધું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી બાય બાય.